અમીરગઢના ઇકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવના મેળા દરમિયાન કેટલાક ઇસમો ખુલ્લેઆમ હથિયારો લઈને ફરતા હતા, જેને પોલીસે ઝડપી પાડ્યા છે। 13 જેટલા ઇસમોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ મહાશિવરાત્રિના પર્વને લઈને શિવાલયો હર હર ભોલેનાથથી ગુંજી ઉઠ્યા હતા। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયાર લઈને મેળા દરમિયાન ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીની સૂચના આપી હતી, જે અનુસંધાને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવના મેળા દરમિયાન કેટલાક ઇસમો રોફ જમાવવા હથિયારો લઈને મેળામાં ઘૂસે તે પહેલા જ અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા। અમીરગઢ પોલીસ દ્વારા દરેક વ્યક્તિનું ચેકિંગ કરીને જ મેળામાં પ્રવેશ આપવામાં આવતો હતો। ચેકિંગ દરમિયાન 13 જેટલા ઈસમો પાસેથી હથિયારો મળી આવતા પોલીસે 13 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં ઇકબાલગઢમાં વિશ્વેશ્વર મહાદેવના મેળા દરમિયાન કેટલાક અણબનાવો બન્યા હતા, જેને ધ્યાને લઈને અમીરગઢ પીઆઈ ધવલ પટેલે કડક સૂચનાના આધારે મેળાને નિર્વિઘ્ને સંપન્ન કરવાનો આદેશ આપ્યો હતો। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।